Hello everyone. Today starts Soil Mechanics MCQS Chapter 1 and Chapter 2. આજે આપણે સોઇલ મિકેનિક્સના ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના MCQ જોશું. ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનના MCQ જોશું ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ માટે. ફર્સ્ટ, soil transport and deposit by gravity are called dash dash dash. સોઇલ છે એનું ટ્રાન્સપોર્ટ અને ડિપોઝિટ વહન અને ભેગું થવાનું ગ્રેવિટી દ્વારા થાય છે, તો એને શું કહેવાય? એ લોસ, બી ડ્રિફ્ટ, સી ટેલ્યુઅસ અને ડી એઓલિયન. સાચો આન્સર છે સી ટેલ્યુઅસ. સેકન્ડ, વિચ ટાઈપ ઓફ સોઇલ ઇઝ નાઉ એઝ વિન્ડ ડિપોઝિટ સોઇલ? કયા પ્રકારની સોઇલને વિન્ડ ડિપોઝિટ સોઇલ કહેવાય? એ એઓલિયન, બી ડ્રિફ્ટ, સી રેસિડ્યુઅલ, ડી એલ્યુવિયલ. સાચો આન્સર એ એઓલિયન. નેક્સ્ટ, વિચ ઇઝ ફાધર ઓફ સોઇલ મિકેનિક્સ? સોઇલ મિકેનિક્સના પિતા કોણ છે? એ આર પ્રોક્ટર, બી ડૉક્ટર કાર્લ તરઝાંગી, સી મોહર કે ડી ડાર્સી. સાચો આન્સર બી ડૉક્ટર કાર્લ તરઝાંગી. નેક્સ્ટ, ફોર્થ, cohesion-less soil are formed due to A. Hydration, B. Physical disintegration, C. Chemical decomposition and D. Oxidation. ફોર્થમાં આન્સર આવશે બી, ફિઝિકલ ડેઝિગ્નેશન એટલે કે ભૌતિક ખવાણ. ફિફ્થ, ગ્લેશિયર ડિપોઝિટ સોઇલ્સ આર કોલ્ડ એ ડ્રિફ્ટ, બી નોન ઓફ ધ એબવ, સી લોસીસ કે ડી ટેલ્યુઅસ. હવે ફિફ્થનો આન્સર આવશે સાચો એ, એને કહેવાય ડ્રિફ્ટ. સિક્સ, water transported soils are termed as A. lacustrine, B. alluvial, C. colluvial કે D. aeolian. સાચો આન્સર છે બી એલ્યુવિયલ. જે પવન દ્વારા વહન થાય છે એને કહેવાય એલ્યુવિયલ સોઇલ. નેક્સ્ટ, ચેપ્ટર નંબર 2, ઇન્ડેક્સ પ્રોપર્ટી એન્ડ ઇન્ટર રિલેશનશિપ્સ. એમાં ફર્સ્ટ, સેન્ડ રિપ્લેસમેન્ટ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન. સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ શું નક્કી કરવા માટે વપરાય છે? એ ડ્રાય ડેન્સિટી, બી લિક્વિડ લિમિટ, સી વોટર કન્ટેન્ટ, ડી સ્પેસિફિક ગ્રેવિટી. સાચો આન્સર એ ડ્રાય ડેન્સિટી. સેકન્ડ, ધ વોઇડ એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એ સોઇલ આર 0.65 and 2.72 respectively. The degree of saturation corresponding to water content of 20% is. હવે વોઇડ રેશિયો અને સ્પેસિફિક ગ્રેવિટી આપી દીધેલું છે. વોઇડ રેશિયો 0.65 એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી 2.72. ધ ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ કોરસ્પોન્ડિંગ ટુ વોટર કન્ટેન્ટ 20%. જ્યારે વોટર કન્ટેન્ટ 20% હોય ત્યારે ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR ફાઇન્ડ કરવાનું છે. SR ફાઇન્ડ કરવાનું છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. એનો ઓપ્શન છે એ 83.7, બી 65.3, સી 54.4 અને ડી 20.9. સાચો આન્સર એ 83.7. નેક્સ્ટ, મેચ લિસ્ટ ફર્સ્ટ એન્ડ લિસ્ટ સેકન્ડ. લિસ્ટ ફર્સ્ટ એન્ડ લિસ્ટ સેકન્ડ પ્રોપર્ટી ઓફ સોઇલ એન્ડ ટેસ્ટ. હવે લિસ્ટ 1 છે એ પ્રોપર્ટી ઓફ સોઇલ છે અને લિસ્ટ 2 છે એ એના ટેસ્ટ છે. હવે જોઈએ તો ફર્સ્ટ છે કોર વોટર કન્ટેન્ટ. એ બરાબર વોટર કન્ટેન્ટ, એની સામે છે કોર કટર. બી છે ફિલ્ડ ડેન્સિટી, એની સામે છે પિક્નોમીટર બોટલ. સી છે ફિલ્ડ ડેન્સિટી, એની સામે છે કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. ડી છે સ્પેસિફિક ગ્રેવિટી, એની સામે છે બોક્સિયર ટેસ્ટ. હવે આપણે સાચો આન્સર જોઈએ તો આન્સર આવશે સી. એની સામે 3, બીની સામે 1,
સીની સામે 4 અને ડીની સામે 2. હવે એ છે વોટર કન્ટેન્ટ, એની સામે 3 વોટર કન્ટેન્ટ, એની સામે આવશે કેલ્શિયમ કાર્બાઇડ મેથડ. બીજું છે ફિલ્ડ ડેન્સિટી, એની સામે આવશે 1 કોર કટર મેથડ. સી છે ફિલ્ડ ડેન્સિટી, એની સામે આવશે 4 બોક શિયર ટેસ્ટ. અને પાંચમું છે સ્પેસિફિક ગ્રેવિટી, ડી, એની સામે આવશે 2 પિક્નોમીટર બોટલ. નેક્સ્ટ 4 ધ ડેન્સિટી ઓફ સોઇલ માસ ઇઝ એક્સપ્રેસ ઇન. ડેન્સિટી છે એને આપણે કેવી રીતના વર્ણવી શકાય? તો એ કિલોગ્રામ પર મીટર ક્યુબ, બી ન્યૂટન પર મીટર ક્યુબ, સી કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, ડી ન્યૂટન પર મીટર સ્ક્વેર. એનો સાચો આન્સર એ કિલોગ્રામ પર મીટર ક્યુબ. નેક્સ્ટ 5th ધ રિલેશન બિટવીન ધ એર કન્ટેન્ટ એન્ડ ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ. હવે એર કન્ટેન્ટ અને ડિગ્રી ઓફ સેચ્યુરેશનનો રિલેશન એ AC ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ SR, બી AC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન SR, સી AC ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ SR, અને ડી નોન ઓફ ધીસ, કે ઉપરમાંથી એક પણ નહીં. એનો સાચો આન્સર સી AC ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ SR. નેક્સ્ટ 6 ધ રેશિયો ઓફ યુનિટ વેઇટ ઓફ સોઇલ solids to that water is called. A specific gravity, B degree of saturation, C water content, અને D void ratio. હવે એનો સાચો આન્સર A specific gravity. Which of the following gives the correct decreasing order of the density of soil sample? હવે ડિક્રીઝિંગ એટલે ઉતરતા ક્રમમાં આપણે ડેન્સિટીને ગોઠવવાની છે. તો ABCD 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? એ વેઇટ, સેચ્યુરેટેડ, સબમર્જ અને ડ્રાય, બી સેચ્યુરેટેડ, વેઇટ, ડ્રાય અને સબમર્જ, સી સેચ્યુરેટેડ, વેટ, સબમર્જ અને ડ્રાય, અને ડી સેચ્યુરેટેડ, સબમર્જ, વેઇટ અને ડ્રાય. હવે એમાંથી સાચો આન્સર છે બી સેચ્યુરેટેડ, વેઇટ, ડ્રાય એન્ડ સબમર્જ. 8 for a given soil mass the void ratio is 0.60, water content is 80% and specific gravity of the soil particles is 2.6. the degree of saturation of soil. હવે એક સોઇલ સેમ્પલ આપેલું છે, એનો વોઇડ રેશિયો 0.60 છે અને વોટર કન્ટેન્ટ 18% આપેલું છે, સ્પેસિફિક ગ્રેવિટી જી અને સોઇલ પાર્ટિકલ્સ 2.6 ગિવન છે. તો આપણે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ફાઇન્ડ કરવાનું છે. તો એ બરાબર 78%, બી બરાબર 82%, સી બરાબર 50% અને ડી બરાબર 30%. સાચો આન્સર આવશે એ 78%. ઇફ ધ વોલ્યુમ ઓફ વોઇડ is equal to the volume of soil solids, then the value of porosity and void ratio is respectively A is equal to 0 and 1, B is equal to 0.5 and 1, C is equal to 0 and 5, D is equal to 1 and 0.5. Answer આવશે B 0.5 and 1. Write the density index formula. ડેન્સિટી ઇન્ડેક્સ માટેની ફોર્મ્યુલા લખો. એ E મેક્સિમમ માઇનસ E મિનિમમ અપોન E મિનિમમ માઇનસ E મેક્સિમમ. B ઇઝ ઇક્વલ ટુ E મેક્સિમમ માઇનસ E અપોન E મેક્સિમમ માઇનસ E મિનિમમ. C E મેક્સિમમ માઇનસ E અપોન E મિનિમમ માઇનસ E. D E મેક્સિમમ માઇનસ E મિનિમમ અપોન E મેક્સિમમ માઇનસ E. એનો સાચો આન્સર આવશે બી E મેક્સિમમ માઇનસ E અપોન E મેક્સિમમ માઇનસ E મિનિમમ. નેક્સ્ટ જોઈએ તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સોઇલ માસ ઇઝ ધ રેશિયો ઓફ. એ ગામા એસ અપોન ગામા ડબલ્યુ, બી ગામા ડબલ્યુ અપોન ગામા, સી ગામા અપોન ગામા ડબલ્યુ, ડી ગામા ડબલ્યુ અપોન ગામા એસ. સાચો આન્સર આવશે એ ગામા એસ અપોન ગામા ડબલ્યુ. Next 12. Higher the specific gravity of soil particles, more dash 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 the particles. A lighter,
બી નોન ઓફ ધીસ, સી થિકર કે ડી ડેન્સ. સાચો આન્સર આવશે ડી ડેન્સ. ફોર ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ, જ્યારે સોઇલ પાર્ટિકલ્સ જે ફુલ્લી સેચ્યુરેટેડ હોય ત્યારે ડિગ્રી ઓફ સેચ્યુરેશન એસ આરની કિંમત શું થાય? એ ઇઝ ઇક્વલ ટુ 1, બી ઇઝ ઇક્વલ ટુ 0.5, સી ઇઝ ઇક્વલ ટુ 0 અને ડી ઇઝ ઇક્વલ ટુ નોન ઓફ ધીસ કે ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર આવશે 0. Which method is used to determine of water content when specific gravity of solid is now in advanced? A. Calcium carbide method, B. on drying method, C. pycnometer method અને D. scent method. આન્સર આવશે C. pycnometer method. Next, void ratio is defined as A. Vs upon Vw, B. Vv upon Vs, C. V upon Vv અને D. Vv upon V. સાચો આન્સર આવશે B. Vv upon Vs. Volume of void upon volume of solid. Next, 16. A soil sample has porosity of 20% and its void ratio will be close. હવે એક સોઇલ સેમ્પલ છે એની પોરોસિટી 20% આપેલી છે તો એનો વોઇડ રેશિયો કોની નજીક આવે? તો એ 0.25, બી 0.8, સી 1 અને ડી 0.2. સાચો આન્સર એ 0.25. નેક્સ્ટ, a soil sample has void ratio 0.5 and its porosity will be closed. એક સોઇલ સેમ્પલ આપેલું છે એનો વોઇડ રેશિયો આપણે આપી દીધો છે 0.5, તો એની પોરોસિટી કોની નજીક આવે? તો એ 33%, બી 100%, સી 50% કે ડી 60%. સાચો આન્સર એ 33%. નેક્સ્ટ, ધ યુનિટ વેઇટ ઓફ સોઇલ માસ ઇઝ એક્સપ્રેસ ઇન. હવે યુનિટ વેઇટ છે એને કેવી રીતના દર્શાવવામાં આવે છે? તો કે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર, બી ન્યૂટન પર મીટર ક્યુબ, સી કિલોગ્રામ પર મીટર ક્યુબ અને ડી કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. એનો સાચો આન્સર આવશે બી ન્યૂટન પર મીટર ક્યુબ. નેક્સ્ટ, ધ એપ્રોક્સિમેટ વોઇડ રેશિયો ઇન સેન્ડી સોઇલ ઇઝ એ 0.8, બી 1.2, સી 0.6 અને ડી 0.2. સાચો આન્સર આવશે સી 0.6. The relation between void ratio E and porosity N. void ratio અને porosity વચ્ચેનો સંબંધ દર્શાવો. A. E is equal to 1 minus N upon N. B is equal to B બરાબર E બરાબર N upon 1 plus N. ઓપ્શન C. N is equal to 1 plus E upon N. ઓપ્શન D. N is equal to E upon 1 plus E. સાચો આન્સર આવશે ડી. N is equal to E upon 1 plus E. 21. Next, the value of specific gravity for most of the solid lies around A 2, B 3.1, C 1 અને D 2.68. સાચો આન્સર આવશે D 2.68. લગભગ બધી જ માટીની સ્પેસિફિક ગ્રેવિટી 2.68 હોય છે. કોહેઝનલેસ સોઇલ આર ફોર્મડ ડ્યુ ટુ. કોહેઝનલેસ સોઇલ કેવી રીતના બને છે? એ કેમિકલ ડિકમ્પોઝિશન, બી ફિઝિકલ ડેઝિગ્રેશન, સી હાઇડ્રેશન અને ડી ઓક્સિડેશન. એનો આન્સર આવશે બી ફિઝિકલ ડેઝિગ્રેશન એટલે કે ભૌતિક ખવાણથી. Next, 23. A dry soil sample weight 100 gram as volume of 60 ml and specific gravity 2.5 mm. Its void ratio is. હવે એક સોઇલનું ડ્રાય સેમ્પલ છે, એનું વેઇટ છે 100 ગ્રામ, એનું વોલ્યુમ છે એટલે કદ એનું 60 ml છે અને સ્પેસિફિક ગ્રેવિટી G 2.5 છે. તો વોઇડ રેશિયો ફાઇન્ડ કરો. A 0.5, B 0.8, C 0.4 અને D 0.6. સાચો આન્સર આવશે A 0.5. જનરલી
Next 24. Generally for a soil density index lies between સોઇલ ડેન્સિટીનો ઇન્ડેક્સ કોની વચ્ચે હોય તો કે એ ઇન્ફાઇનાઇટ, બી 0 to 100, સી લેસ દેન 0 અને ડી ગ્રેટર દેન 100%. 24માં આન્સર આવશે બી 0 to 100%. નેક્સ્ટ 25. એર કન્ટેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ એર કન્ટેન્ટ હવાનું પ્રમાણ કેવી રીતના દર્શાવી શકાય? એ વી અપોન વીવી, ઓપ્શન બી વીવી અપોન વીએ, ઓપ્શન સી વીએ અપોન વીવી અને ઓપ્શન ડી વીએ અપોન વી. સાચો આન્સર આવશે બી વીએ અપોન વી. વોલ્યુમ ઓફ એર અપોન ટોટલ વોલ્યુમ. નેક્સ્ટ 27. વોઇડ રેશિયો ફોર સોઇલ ઇઝ લાઇઝ બિટવીન વોઇડ રેશિયો છે માટીનો કોની વચ્ચે આવે તો કે એ 0 to 0.1, બી 1 to 2, સી 0 to ઇન્ફાઇનાઇટ અને ડી 0 to 1. હવે સાચો આન્સર છે ડી 0 to 1. ફોર ફુલ્લી ડ્રાય સોઇલ ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ ફુલ્લી ડ્રાય સોઇલ હોય સંપૂર્ણ સૂકી માટી એનો ડિગ્રી ઓફ સેચ્યુરેશન એઝ આર એનો આન્સર શું આવે? એ બરાબર 1, બી બરાબર 0, સી બરાબર 0.5 અને ડી બરાબર નોન. સાચો આન્સર આવશે એ 1. પોરોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ પોરોસિટી છિદ્રાળુતા એને કેવી રીતના દર્શાવી શકાય? એ વીવી અપોન વી, બી વી અપોન વીવી, સી વીએસ અપોન વીવી અને ડી વીવી અપોન વીએસ. હવે સાચો આન્સર છે એ વીવી અપોન વી. વોલ્યુમ ઓફ વોઇડ્સ અપોન ટોટલ વોલ્યુમ. નેક્સ્ટ લાસ્ટ 13. In oven drying method for determine of water content, the sample is kept at which temperature for 24 hours? ઓવન ડ્રાય મેથડમાં જ્યારે આપણે જળમાત્રા ફાઇન્ડ કરી છે ત્યારે એનું તાપમાન 24 કલાક માટે કેટલું રાખવામાં આવે છે? એ ગ્રેટર ધેન 200 સેલ્સિયસ, બી લેસ ધેન 80 સેલ્સિયસ, ડી 100 to 110 સેન્ટીમીટર એન્ડ નોન ઓફ ધીસ. સાચો આન્સર છે સી 100 થી 110 સેલ્સિયસની વચ્ચે હોય છે.